હેલો મિત્રો, તો આજે ભાઈ આપણે સવારનો ટાઈમ છે ને આજે આપણે ભાઈ કબૂતરને શીંગ આપણે ખવડાવ્યું છે. બધા આવ્યા હતા પણ હવે પાછા માથે વહી જાય એ કામ બેસી ગયું છે. આજે આપણે ભાઈ પ્રોગ્રેસ ચેક કરવાની છે. આપણે એક ઈંડો હતું એમાંથી બસા નીકળ્યું છે કે પછી શું થયું છે એનું. અહીંયા એક ઈંડું દેખાય છે. હવે પાછું ઈંડું મૂકીને પાછું પડી ગયેલું છે. જોવો તમે જોઈ રહ્યા છે, એ તમને બતાવતું હોય છે. હવે ખાનામાંથી હેઠે પડી ગયેલું છે. હવે કોનું છે એ તો કાંઈ ખબર નથી. હવે જોવાનું છે. આ રીતે આપણા કબૂતર બેઠા છે અહીંયા ખાતા હે. કેટલા દિવસ તો કબૂતર ઉડાડે નથી, તો ઉડાડવાની કોશિશ કરી છે. આજ આપણે થોડા ઘણા જેટલા ઉડે એટલે હાલા. હા તો કબૂતરા વહી ગયા છે બધા, બમ બહાર વહી ગયા છે. આ બધું મૂકી દે. બતાવો બે આગા ભાગ એન કરે. આ જે ટુકડી ઉડે છે એ આપણી ટુકડી છે. એક કબૂતર છે એ અંદર સેટઅપમાં એને ખાનામાં છે, બહાર નથી આવ્યું. બાકી બધા બહાર છે. અત્યારમાં ક્યાં ઉડીને તો ક્યાં જાહે નહીં. આગળ સીધા સેટઅપ ઉપર. આવી ગયા છે તો પાછા આપણા ભાઈ કબૂતર. હવે કબૂતર અંદર જાય એટલે હું અંદરની પ્રોગ્રેસ દેખાડો શું છે કેમ છે. હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ સેટઅપની ઉપર. હા તો આપણે ભાઈ ચેક કરવાની છે આપણે પ્રોગ્રેસ. તો આપણે જે આ બચ્ચું હતું એ કાંક આવું કાંક થયું છે. જોઈ રહ્યા છો, બહાર કાઢીને આપણે સરખું જોઈ. આ રીતનું કાંક છે. અને ચોટી છે, ચોટીદાર થવાનું છે. આ રીતની કાંક ચોટી છે એની, અને મોજાગર છે, અને પ્યોર વ્હાઈટ આપણે કહેતા થઈ એ રીતે. એમ જોઈ રહ્યા છે. એમ કેવું સરસ બસો નીકળે ચોટીદાર. તો આ રીતનું કાંક છે જોઈ રહ્યા છે. એ જે પીસા આવે છે, ગ્રોથ તો બહુ સારી થાય છે. મોટું જબર થઈ ગયું છે, ઉજળી ગયું છે એક બસું. અને અહીંયા બધું એ ગંદવાળું કર્યું છે. હવે એની જગ્યા છે તો એવું જ રહે છે. જોઈ રહ્યા છે આવું છે આ બસું. આપણે નર હેટીનું ભાઈ નોલેજ લાવવા થઈ. અને અહીંયા એની માહિતી છે. તો આમાં જોવાનું છે બસું થયું છે કે તો એની અંદર પણ એક બસું આવી ગયું છે. જોઈ રહ્યા છે. તેમાં હાથે ન હટાડવા દેતી માહિતી. તો એની અંદર પણ એક બસું આવી ગયું છે. તો એક આવડી આ જે જોડે છે બસું અત્યારમાં પાળે છે. આવડું આ બસું એમણે ઈંડું અહીંયા પડી ગયું છે. હવે કયા માળામાંથી પડ્યું એ તો આઈડિયો નથી. હવે એ જોવાનું છે આપણે. અને બાકી આપણે આ બે બસ્સા હતા એ સારી ગ્રોથ આ મોટા થઈ ગયા છે.
તો જો મિત્રો આ છે આખી જોડી. પાછું ઈંડું મૂકી દીધું છે. હવે ઈંડું લઈ જોવાનું છે કયા સેટઅપમાં ક્યાંનું હતું એ. આંકર મૂક્યું કે આંકર મૂક્યું કે શું છે. હવે ગમે ત્યારે મિત્રો આવું કાંઈક સેટઅપ બનાવો ને તો આ રીતના આપણે જે ડબ્બા કાપ્યા ને આ રીતના આપણે ચોરસ એ રીતના ડબ્બા નહીં કાપવાના. આ રીતનો ડબ્બો કાપવાનો આ રીતના, જેથી કરીને આ રીતે જે ઈંડા પડી જાય છે ને એ ઈંડા આપણે હેઠે ન પડે અને કબૂતર માળ હોય તે સરખી રીતે બનાવી શકે. એટલે એ રીતે કાંઈક સેટઅપ કરવાનું. હવે આવા લોકોને હવે છેલ્લા ઓલામાં જોવે છે તો લીમડાને હળિયો આપણે એમાં નાખી દઈએ. થોડુંક સરખું કાપ કરી દેવી. ઈંડું હે ફૂટ્યું તો નથી પણ સરેક ઓળું બગડેલું છે. ઈંડું આપણે એમાં મૂકી દેવી. આ રીતનું મૂકી દીધું હોય આપણે. કબૂતરને જોઈએ ઉજેરવું હોય છે તો ઉજેરશે, કેમ કે બીજું ઈંડું મૂકશે એટલે આરોવાર પછી ઈંડું મૂકી દેવું આપણે. એટલે આ રીતે ડબ્બા કાપવાના ભાઈ. તો કાં તો આ ગોળ રીતે કાપવાનો અને કાં તો આ રીતે આપણે જે કાપ્યો છે અડધો એ રીતે કાપવાનો. પણ આ રીતે લઈને હવે જે ડબ્બા લગાડશું આ રીતે નહીં લગાડવી. અને જેમ આપણે ડબ્બા લગાડતા જઈશું ને આવા જેટલા ડબ્બા છે એ બધા કાઢી નાખવા. તો એવું કાંક છે. અને બાકીના હળિયું બળિયું આમ થોડી ઘણી નાખી દીધી છે પાછળ માળો બનાવવો હોય તો. આવું કાંક બસું થયું છે સોટલીવાળું સફેદ આખું. અને આ બસ સફેદ જ થાય છે, એમાં આપણે કાંઈ શંકાને સ્થાન નથી. પણ હવે આ કેદી નીકળવી તો આપણને ખબર નહીં. હવે તો આવી રીતે કાંક પ્રોગ્રેસ છે આપણે. અને બાકી આ બે બસ આપણે 4 થાય છે. એક આ વ્હાઈટ અને આ વ્હાઈટ, આ બેની પણ આપણે જોડી બનાવશું આગળ જતાં. બાકી આ જોડી તો આપણે આપણા સેટઅપ ઉપર ભાઈ પ્રોગ્રેસ દેખાડે જ છે એની. તો આ રીતનું આપણું કાંક છે આજનો પ્રોગ્રેસનો વિડીયો. કેવા લાગ્યા તમને બસ્સા આપણને કોમેન્ટમાં જણાવજો. બાકી બસ્સાને કાંઈ આમ કંઈ બીમારી ઓલું કાંઈક ફોડે બોડા નીકળે એવું કાંઈ છે નહીં. સરખું છે એકદમ રેડી ટીપટોપ. તો આજનો વિડીયો આપણે ભાઈ અહીંયા સમાપ્ત કર્યો છે. અને મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભાઈ આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.